નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? આજે આપણે વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસરો વિશે આપણે અભ્યાસ કરીશું. વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસરો એના વિશે અભ્યાસ કરશું. એ પહેલા ત્રણ વસ્તુનો આપણે આઈડિયા મેળવી લઈએ. એક તો સ્થિર વિદ્યુત ભાર, ગતિમાન વિદ્યુત ભાર અને પ્રવાધારિત સુવાહક. હવે સ્થિર વિદ્યુત ભાર જે છે એ વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે છે, એટલે કે એના ઉપર માત્ર વિદ્યુત ક્ષેત્રની જ અસર થશે. તમને એક એક્ઝામ્પલ આપું છું કે માની લો કે એક વિદ્યુત ભાર કોઈ ખૂણામાં મૂકી દો છો તમે, તો એ વિદ્યુત ભારને ખૂણામાં મૂકી દેવામાં આવે તો એના ઉપર માત્ર વિદ્યુત ક્ષેત્રની જ અસર થશે અને એ પોતે પણ વિદ્યુત ક્ષેત્ર જ ઉત્પન્ન કરી શકે છે. નેક્સ્ટ ગતિમાન વિદ્યુત ભાર છે, એ વિદ્યુત ક્ષેત્ર અને સાથે સાથે ચુંબકીય ક્ષેત્ર બંને ઉત્પન્ન કરે છે. તેનો મતલબ એવો થાય કે જે ગતિમાન વિદ્યુત ભાર છે એને આપણે વિદ્યુત ક્ષેત્ર વડે અને ચુંબકીય ક્ષેત્ર વડે બંને વડે વિચલિત કરી શકીએ છીએ. વિચલિત કરવાનો મતલબ કે એના ઉપર તમે વિદ્યુત ક્ષેત્ર લગાડો કે ચુંબકીય ક્ષેત્ર લગાડો, જેના કારણે એના ઉપર કઈક બળ લાગશે એ આપણે અભ્યાસ આગળ અહીંયા કરીશું. હવે નેક્સ્ટ છે એક પ્રવાધારિત તાર જેમાં વિદ્યુત ભાર નથી. હવે તમે એમ કહેશો કે સર પ્રવાધારિત તાર છે એમાં વિદ્યુત ભાર નથી, તો આવું કઈ રીતે શક્ય બને? તો સિમ્પલ હું તમને કહું, કોપરનો તાર છે તો જેમાં જેટલા પ્રોટોન હશે એટલા જ ઇલેક્ટ્રોન હશે, એટલે તટસ્થ છે. પણ જ્યારે એમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય, મતલબ કે બેટરી સાથે જોડી દો છો, તો એ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. પોતે શું કરશે? ચુંબકીય ક્ષેત્ર. તો આ બધી જ ઘટના જે છે એનો અભ્યાસ આપણે આજે કરીશું. આજે ઘટનાની હવે વાત કરીએ છીએ, બરોબર. એમાં કઈ રીતે ચુંબકીય ક્ષેત્રનું નિર્માણ થાય એની ચર્ચા કરશું. વિદ્યુત ક્ષેત્ર વિશે મેં આગળ તમને ભણાવી દીધું છે, જેની ચર્ચા અત્યારે કોઈ કરવાની જરૂર નથી. સૌ પ્રથમ છે બાયો-સાવર્ટનો નિયમ. બાયો-સાવર્ટના નિયમ પ્રમાણે તમે જો એક વાહક તાર અહીંયા મેં દર્શાવેલો છે, તો એ વાહક તારની અંદર ધારો કે હું અહીંયા નાનકડો એવો સૂક્ષ્મ ખંડ લઉં છું. આ બાજુ જે છે નાનકડો સૂક્ષ્મ ખંડ લેવામાં આવે છે, જે તમે આકૃતિમાં જોઈ શકો છો કે ઉપર મેં એક સૂક્ષ્મ ખંડ લીધેલો છે, બરાબર. તો એ સૂક્ષ્મ ખંડ જેને મેં નામ આપી દીધું છે ડીએલ, અને એમાંથી પ્રવાહ વહે છે ડીઆઈ, મતલબ કે આઈ જેટલો પ્રવાહ વહે છે. અને પ્રવાહની જે દિશા છે નીચેથી ઉપર તરફ જાય છે. પ્રવાહની દિશા જે છે એ કઈ આવશે? નીચેથી ઉપર તરફ. તો આ પ્રવાહના કારણે એ ચુંબકીય ક્ષેત્રનું નિર્માણ થાય, અને પી બિંદુ એ કઈક ચુંબકીય ક્ષેત્ર છે. પી બિંદુ એ કઈક ચુંબકીય ક્ષેત્ર છે. તો એને કઈ રીતે શોધી શકાય? તો આપણે એના અત્યારે મૂલ્યની વાત કરીએ તો બાયો-સાવર્ટના નિયમ મુજબ dB is equal to μ0/4 પાઈ, μ0/4 પાઈ આઈડીએલ સાઇન થીટા. મતલબ કે તમે જે ડીએલ નો ખંડ લીધો છે તો એની આર સાથેનો જે ખંડ મળે એ કેટલો આવશે? સાઇન નો ઘટક આવશે. તો આઈડીએલ સાઇન થીટા છેદમાં આર સ્ક્વેર. અને કુલ ચુંબકીય ક્ષેત્રની વાત કરો તો μ0/4 પાઈ આઈડીએલ સાઇન થીટા છેદમાં આર સ્ક્વેર, અને આખાનું સંકલન. હવે દિશા શોધવાની છે, તો દિશા જમણા હાથના અંગૂઠાના નિયમ વડે. તો માની લો કે આ જમણા હાથ છે, અંગૂઠો મેં પ્રવાહની દિશામાં રાખેલો. હવે અંગૂઠો પ્રવાહની દિશામાં રાખી અને હું આંગળીઓને આમ વીંટાળું છું, તો આંગળીઓને આમ વીંટાળું છું તો તમે જોશો કે મારી આ બાજુનો આંગળી જે છે એ કઈ બાજુ જાય? સમતલની અંદરની બાજુ જાય છે. તો સમતલની અંદરની બાજુ જાય તો આ બાજુની દિશામાં તમે જોશો તો પી બિંદુએ ચુંબકીય ક્ષેત્ર અંદર વડે ને અંદર જતું ચુંબકીય ક્ષેત્ર ક્રોસ વડે દર્શાવવામાં આવે છે, અને બહાર નીકળતું ચુંબકીય ક્ષેત્ર ડોટ વડે. હવે આવું કેમ? તો હું તમને એક બેઝિક એક્ઝામ્પલ આપું. હમણાં તમે રામાયણ અને મહાભારત તો જોતા જ હશો. તો એમાં તીર જે છે એ તીરમાં આગળનો ભાગ આ રીતે હશે, અને પાછળ ખબર છે આમ ક્રોસ વડે આપેલું હોય છે કે જ્યાંથી તીર છોડવામાં આવે. તો જ્યારે તીરનો આગળનો ભાગ તમને સામેથી દેખાય તો એ ડોટ વડે દર્શાશે, અને પાછળનો જે ભાગ દેખાશે એટલે ક્રોસ વડે. એટલે મતલબ જો ચુંબકીય ક્ષેત્ર સામે આવતું હશે તમારી તો ડોટ વડે આવશે, અને જો તમારાથી દૂર જતું હશે એટલે તીરનો પાછળનો ભાગ એટલે ક્રોસ વડે સમજાશે. તો તમને મેં કીધું કે આ પી બિંદુ છે, તો પી બિંદુ આગળ ચુંબકીય ક્ષેત્ર ક્યાં જાય છે? અંદર જાય છે. તો અંદર જતી દિશામાં ક્રોસ વડે દર્શાવાય, તો એ તમને દર્શાવી દીધું. તો સમગ્ર ઘટનાને હું સદિશ સ્વરૂપે દર્શાવું છું. આખી જે ઘટના છે ને સદિશ સ્વરૂપે. તો બી સદિશ બરાબર શું લખી શકાય? તો બી સદિશ બરાબર સંકલનમાં μ0/4 પાઈ, સંકલનમાં μ0/4 પાઈ આઈડીએલ ક્રોસ આર. કારણ કે તમે જોઈ શકો કે અહીંયા આ બાજુ ડીએલ અને આ બાજુ ડીએલ નો ઘટક અને આ બાજુ આર નો ઘટક, બંને વચ્ચે ખૂણો કઈક થીટાનો છે. તો એક થીટાનો ખૂણો એટલે કઈ ઘટના થાય? ક્રોસ પ્રોડક્ટની ઘટના થશે. જે ઘટના છે શેની છે? ક્રોસ પ્રોડક્ટની ઘટના. અને ક્રોસ પ્રોડક્ટ માટે તમે ગણી શકો છો કે આઈડીએલ ક્રોસ આર ડિવાઈડ બાય આર નો ઘન. જો તમે ક્રોસ પ્રોડક્ટ દૂર કરી નાખશો તો સેમ ઉપર જેવો જવાબ તમને મળી જશે. ઉપરનો જવાબ શું છે? તો આપણે જોઈએ. આઈડીએલ માંથી દૂર કરી નાખો તો ડીએલ આર સાઇન થીટા, ડીએલ આર સાઇન થીટા
છેદમાં r નો ઘન, r કેન્સલ, તો અહીંયા r² થશે, જે મેં ઉપર તમને મૂલ્ય દર્શાવ્યું હતું એ મળી ગયું તમને અહીંયા. ક્લિયર? તો આ તમારો બાયો-સાવર્ટનો નિયમ. જે બાયો-સાવર્ટના નિયમ વડે તમારે ઘણા બધા વિદ્યુત મતલબ પરિપથ જે છે પરિપથમાં ચુંબકીય ક્ષેત્ર કેટલું હશે શોધી શકાય. હવે થોડોક બાયો-સાવર્ટના નિયમ ઉપરથી મેં ક્વેશ્ચન બનાવ્યો છે. માની લો કે આ x અને y સમતલ છે, xy અક્ષ વડે રચાતું સમતલ છે. એક ખંડ જે છે અહીંયા dl, આ રીતે આમ dl ખંડ છે મેં ઉપર તમને દર્શાવેલો છે. તો એ dl ખંડ વડે મારે કેન્દ્ર આગળ એટલે ઉગમ બિંદુ આગળ શું શોધવાનું છે? ચુંબકીય ક્ષેત્ર શોધવાનું છે. તમે જોઈ શકો છો કે ઉગમ બિંદુ આગળ ચુંબકીય ક્ષેત્ર શોધવાનું છે. તો તમે વિચાર કરો કે dl ખંડ છે એટલે ઉપર જશે અને નીચેથી તમે આમ કરશો મતલબ આંગળીઓ વીંટાળશો તો ઓ બિંદુ આગળ તમારી આંગળી તમારા તરફ આવશે. જો આંગળી જોવો છો તો મારા મોઢા તરફ આંગળી આવે તો મતલબ કે ચુંબકીય ક્ષેત્ર છે એ સામેની તરફ છે. અને સામેની તરફ એટલે કે x અને y ને લંબ રૂપે. તો x અને y ને લંબ રૂપે એટલે કયું સમતલ કહેવાય છે? z સમતલ. ચલો હવે હું આ ગણતરી કરું. કઈ રીતે ગણતરી થાય એ શોધીએ. તો લખો અહીંયા -μ0/4π I dl ક્રોસ r. હવે તમે એમ કહેશો કે સર માઇનસ કેમ કર્યું? તો પહેલી વસ્તુ તમારું વિદ્યુત પ્રવાહ જે છે કઈ દિશામાં જાય છે? વિદ્યુત પ્રવાહની દિશા તમે લેશો તો એ કઈ દિશામાં છે? ઉપર y અક્ષની દિશામાં છે. અને r જે ખંડ છે તમે વિરુદ્ધ દિશામાં જાઓ. o થી ઉપર નથી માપતા, ઉપરથી લઈને આમ એટલે વિરુદ્ધ દિશામાં માપો છો તમે. જો આ રીતે. ક્લિયર? તો એ નેગેટિવ ડાયરેક્શનમાં છે એટલે માઇનસ મૂલ્ય આવશે. તો -μ0/4π I dl ક્રોસ r. ચલો હવે dl જે છે એ કઈ દિશામાં તમે દર્શાવો છો? y ની દિશામાં. અને અંતર ક્યાં માપો છો? x માં. તો ગણતરી કરશો તો j કેપ ક્રોસ i કેપ. તો j ક્રોસ i એટલે શું થશે? -k. તો -k માટે તમે ગણતરી કરશો તો જવાબ શું થશે? આગળ માઇનસ, અહીંયા બી માઇનસ, તો માઇનસ માઇનસ પ્લસ. પણ બાજુમાં જો -μ0/4π I dl. હવે ક્રોસ પ્રોડક્ટ કાઢી નાખો એટલે સાઇન થીટા આવશે. સાઇન થીટાની અંદર ખૂણો કોની વચ્ચે માપવાનો? તો dl ઉપર અને આ સ્થાન સદિશ નીચે. તો બે વચ્ચેનો ખૂણો અહીંયાથી આમ મપાશે. જો હું આકૃતિ દોરીને સમજાવું છું. અહીંયાથી લઈને આ દિશામાં ખૂણો મપાશે. તો આ સાઈડનો ખૂણો તમને આપી દીધો છે થીટા. અહીંયાનો જે ખૂણો છે થીટા. તો આ બાજુનો ખૂણો કેટલો થશે? થીટા. તો અહીંયાનો જે ખૂણો માપશો એ કેટલો થશે? 90 - થીટા. બરોબર. તો અહીંયાથી આ જે ખૂણો થીટા છે તો અહીંયા બી થીટા. તો આ ખૂણો કેટલાનો થશે? 90 - થીટા. તો એ સંજોગોમાં તમે દર્શાવી શકો. અહીંયાથી આ ઉપરનો ખૂણો મળશે 90 - થીટા. તો જો મેં આકૃતિમાં તમને લખેલું છે કે -μ0/4π I dl sin 90 - થીટા ઇન્ટુ -k કેપ. કેમ આવ્યું એની બે રચના કરી દીધી અને છેદમાં r². તો માઇનસ માઇનસ પ્લસ અને sin 90 - થીટા એટલે એને કહેવાય cos થીટા. તો જવાબ આવશે μ0/4π I dl cos થીટા બાય r² ઇન્ટુ k કેપ. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે તમને કોઈ પણ દાખલો પૂછાય તો એની ગણતરી કેમ કરવી એ તમે સમજી શક્યા છો. આખી દુનિયા જ્યારે ઓનલાઈન થઈ રહી છે, નવી ટેકનોલોજી નવી લાઈફસ્ટાઈલ સાથે સંલગ્ન થઈ રહી છે અને વર્ક ફ્રોમ હોમ જ્યારે નોર્મલ બની રહ્યું છે, ત્યારે સ્ટડી ફ્રોમ હોમ શું એક સારો આઈડિયા નથી? લર્ન લિબર્ટીની નવી એપ. ગુજરાતની સૌથી પ્રતિષ્ઠિત વિશ્વસનીય કોચ અને માર્ગદર્શક લિબર્ટી કરિયર એકેડમી દ્વારા પ્રસ્તુત છે લર્ન એપ. અને આ એપ ખાસ કરીને ધોરણ 9 થી 12 ગુજરાતી અને ઇંગ્લિશ મીડિયમ તથા નીટ, જેઈઈ મેઇન અને ગુજસેટ જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે બનાવવામાં આવી છે. તો હવે લિબર્ટીની નવી લર્ન એપ ડાઉનલોડ કરીને આપ ક્યાંય પણ અને આપના અનુકૂળ સમયે અભ્યાસ કરી શકો છો. હવે નેક્સ્ટ એવું કીધું છે કે ગતિમાન વિદ્યુત ભારના કારણે ચુંબકીય ક્ષેત્ર. ગતિમાન વિદ્યુત ભારના કારણે ચુંબકીય ક્ષેત્ર એટલે કે બાયો-સાવર્ટના નિયમનો ઉપયોગ કરવાનો છે. અને એ નિયમના ઉપયોગ વડે તમારે સિમ્પલી કોઈ વિદ્યુત ભાર ગતિ કરે છે તો એના વડે કેટલું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય. જો તો આકૃતિ પ્રમાણે જો એક રિપ્રેઝન્ટેશન અહીંયા તમને આપી દઉં છું કે એક વિદ્યુત ભાર ઉપર જાય છે, આ દિશામાં ગયો. હવે એના કારણે અહીંયા કોઈ ચોક્કસ પી બિંદુ આપેલું છે. એ પી બિંદુ આગળ તમારે ચુંબકીય ક્ષેત્ર શોધવાનું છે. આ ખૂણો તમને આપી દીધો છે થીટા. આ સ્થાન સદિશ છે r. સ્થાન સદિશ છે r. ચલો તો એની ગણતરી કઈ રીતે કરાય? તો આપણે આઈડીએલ ખંડ લખો. આઈડીએલ ખંડ ઇઝ ઇક્વલ ટુ શું થાય? તો I બરાબર q ના છેદમાં dt ઇન્ટુ dl. તો dl બાય dt ને આપણે શું કહી શકીએ? વેગ v કહેવાય. તો q ઇન્ટુ v બરાબર આઈડીએલ. તો વિદ્યાર્થી મિત્રો જ્યારે હું આઈડીએલ કાઢી નાખું તો એની જગ્યાએ હું q ઇન્ટુ v વડે દર્શાવી શકું
મૂકી દો કિંમત બાયો-સાવર્ટના નિયમ પ્રમાણે. તો μ0/4π આઈડીએલ કાઢો તો QV આવશે. ચલો તો આઈડીએલ ની જગ્યાએ મેં શું લખ્યું QV sin θ/r², પણ આને સદિશ સ્વરૂપે લખવું હોય તો Q into V cross R, કારણ કે નીચે તમારા r કેપ ની દિશામાં જશે તો V cross R સદિશ છેદમાં r નો ઘન. ક્રોસ પ્રોડક્ટ કાઢી નાખશો એટલે તમારો જવાબ મળી જશે. ક્લિયર? સમજાય છે? તો આ રીતે જ્યારે ગતિમાન વિદ્યુતભાર હોય તો ગતિમાન વિદ્યુતભાર વડે તમે સરળતાથી ચુંબકીય ક્ષેત્ર શોધી શકો. હવે નેક્સ્ટ, પ્રવાધારિત તારના લીધે ચુંબકીય ક્ષેત્ર. માની લો કે કોઈ એક પ્રવાધારિત તાર છે, એના લીધે કેટલું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થશે આપણે એની ચર્ચા કરીએ. તો તમે જો આકૃતિની અંદર એક અનંત લંબાઈનો, આકૃતિમાં જે તાર છે કેવો છે? અનંત લંબાઈનો તાર છે, અને અનંત લંબાઈના તાર વડે પ્રવાહ કઈ દિશામાં જાય છે? ઉર્ધ્વ દિશામાં. એટલે જો અંગૂઠાને ઉપર રાખો, અંગૂઠાને ઉપર રાખીને તમે આમ વાળો તો આંગળીઓ જે છે પી બિંદુએ શું થાય? આમ વડે જ અંદર જશે. તો અંદર જાય તો પી બાજુ શેના વડે દર્શાવવાનું? ક્રોસ વડે. જો અહીંયા મેં દર્શાવેલું છે. અને આ બાજુ શેનાથી દર્શાવવાનું? ડોટ વડે. મેં તમને હમણાં જ કીધું. ક્લિયર? ચલો તો એ વસ્તુનો તો આઈડિયા આવી ગયો, એની કોઈ આપણે ચર્ચા કરતા નથી. પણ ચુંબકીય ક્ષેત્ર કેટલું મળે છે એ શોધવાનું છે. તો આના માટે ચુંબકીય ક્ષેત્ર તમે લખશો તો B બરાબર μ0I/2πr. B બરાબર μ0I/2πr. એ સમીકરણ યાદ રાખજો. નેક્સ્ટ જે છે અર્ધ અનંત લંબાઈનો. અર્ધ અનંત લંબાઈનો મતલબ શું થાય? કે એક છેડો જે છે P બિંદુએ છે અને બીજો છેડો અનંત અંતરે છે. એક છેડો જે છે ક્યાં છે? P બિંદુએ, અને બીજો છેડો અનંત અંતરે છે. તો એના માટે ચુંબકીય ક્ષેત્ર કેટલું મળશે? તો B બરાબર μ0I/4πr. આની સાબિતી હું તમારે અત્યારે નથી આપતો, કારણ કે આ સાબિતી માટે આપણે અત્યારે કોઈ એવો ટાઈમ નથી કે જેનાથી તમે દાખલા ગણી શકાય. સિમ્પલ આ સૂત્ર યાદ રાખજો, જે તમારે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. હવે નેક્સ્ટ વાત કરીએ કે જે તાર છે એ પરિમિત લંબાઈનો છે. પરિમિત લંબાઈ મતલબ કે એની લંબાઈ જે છે ચોક્કસ છે, અને કોઈ ચોક્કસ P બિંદુ આગળ તમારે ચુંબકીય ક્ષેત્ર શોધવાનું. અહીંયા P બિંદુ આગળ ચુંબકીય ક્ષેત્ર શોધવાનું. જો પ્રવાહની દિશા નીચે આપેલી છે, તો પ્રવાહની દિશા નીચે હોય તો અંગૂઠો નીચે લઈ લો. હવે આંગળીઓને P બાજુ વાળો. આમ અંગૂઠાથી આ P બિંદુ અહીંયા આવશે તો P બાજુ વાળો, તો આંગળીઓ કઈ બાજુ આવી? 12 બાજુ આવી. તો 12 બાજુ આવશે તો ચુંબકીય ક્ષેત્ર તમે શેનાથી દર્શાવશો? આ બાજુ એ ડોટ કરી અને એના ઉપર સર્કલ. ચલો હવે આના માટે સમીકરણ કેટલું છે? તો μ0/4πr, μ0/4πr, અને cos θ1, પેલી બાજુનો ખૂણો θ1 છે તો cos θ1 + cos θ2. ધારો કે હું એમ કહું કે આ અનંત લંબાઈનો તાર છે, તો અનંત લંબાઈના તાર માટે આ ખૂણો અહીંયા, મતલબ કે આ છેડો અહીંયા આવશે, કારણ કે અનંત અંતરે એટલે આ છેડો આમ ઉપર જશે. તો ખૂણો શું થાય? વધતો જાય. વધતો જાય તો અનંત અંતરે આ ખૂણો વધીને કેટલો થઈ જશે? 90 નો થઈ જશે કે 0 નો થઈ જશે? ખૂણો જે છે અહીંયાથી આમ જશે તો અહીંયાથી આખો આમ થશે. તો આ બંને લાઈન સમાંતર થઈ ગઈ. આ લાઈન અને આ લાઈન સમાંતર, તો એ બંને લાઈન સમાંતર, તો ખૂણો કેટલાનો થઈ જશે? 0 નો. તો અહીંયા લખો cos θ1 બરાબર 0, અને સેમ આ બાજુ પણ cos θ2 બરાબર પણ કેટલું થઈ જશે? 1, કારણ કે cos 0 અને cos 0. અગેન cos 0 ની કિંમત લખો 1, તો 1 + 1 2. તો શું થશે? 2 × μ0I/4πr. 2 કેન્સલ, એટલે કે μ0I/2πr. તો જે મેં તમને હમણાં જ કીધું હતું કે અનંત લંબાઈના તાર વડે જે ચુંબકીય ક્ષેત્ર મળે એટલું ચુંબકીય ક્ષેત્ર અહીંયા આવશે. ઓકે, તો એ જવાબ તમને મળી ગયો. ચલો હવે નેક્સ્ટ વસ્તુ હું એમ કહું કે માની લો કે એક છેડો જે છે એ P બિંદુએ છે અને બીજો છેડો અનંત અંતરે છે. એક છેડો ક્યાં છે? P બિંદુએ, અને બીજો છેડો ક્યાં છે? અનંત અંતરે છે. ચલો હવે આની ગણતરી કરીએ. ચલો P બિંદુ એવો એટલે આ સીધો જ ખૂણો અહીંયાથી આમ આવશે, અહીંયાથી આમ. તો એક ખૂણો કેટલાનો થશે? 90 ડિગ્રીનો. અને બીજો છેડો અનંત અંતરે એટલે એ ખૂણો આમ સીધો જ જશે આમ સ્ટ્રેટ. તો એ ખૂણો કેટલાનો થશે? 0. તો પહેલી વખત ખૂણો 0 લખો અને બીજી વખત ખૂણો 90 લખો. તો cos 0 + cos 90. તો cos 0 ની કિંમત 1 અને cos 90 ની કિંમત 0. એટલે જવાબમાં માત્ર આવશે μ0/4πr, જે આપણે આગળ સાબિત કર્યું હતું એ પ્રમાણે મળી ગયું. તો વિદ્યાર્થી મિત્રો, તમે ખાલી પરિમિત લંબાઈના તારનું સૂત્ર યાદ રાખો તો પણ તમે સરળતાથી કોઈ પણ જવાબની ગણતરી કરી શકો છો. ક્લિયર? તમારે માત્ર ને માત્ર કોનું સૂત્ર યાદ રાખવાનું છે? પરિમિતનું. અને પરિમિતનું સૂત્ર શું છે? તો B બરાબર μ0I/4πr. cos θ1 + cos θ2. જો બંને છેડા અનંત અંતરે હોય તો θ1 અને θ2 0 ના મળશે. જો બંને છેડા મતલબ કે એકદમ નજીક છે, એક છેડો મતલબ P ને લંબ રૂપે છે તો 90 નો, અને બીજો છેડો અનંત અંતરે તો θ2 બરાબર 0. ચલો એના પછી તમને એવું કીધું કે વર્તુળાકાર ગૂંચળું છે, એ ગૂંચળા માટે ચુંબકીય ક્ષેત્ર શોધવાનું છે.
હવે માની લો કે વર્તુળાકાર ગૂંચળા માટે તમે વાત કરો તો પ્રવાહ ગૂંચળાની અંદર ગોળાકાર સ્વરૂપમાં જતો હશે. તો હવે થોડુંક નિયમને ઉલટાઈ નાખો. તમે પેલા શું કરતા હતા કે જે તારમાંથી પ્રવાહ જાય તો તારની દિશામાં અંગૂઠો રાખતા હતા અને ગોળ આંગળીઓ વીંટાળતા હતા, એ તમારું ચુંબકીય ક્ષેત્ર થયું. તો એ જ રીતે અહીંયા શું કરવાનું કે જે રીતે ગોળ પ્રવાહ છે તો પ્રવાહની દિશામાં આંગળીઓ વીંટાળી દો અને અંગૂઠો જે છે એ ચુંબકીય ક્ષેત્રની દિશા દર્શાવશે. તો જો આકૃતિમાં જો પ્રવાહ કઈ દિશામાં છે? સમઘડી. તો સમઘડી દિશામાં અહીંયાથી આમ વિચાર્યું તો સમઘડી દિશામાં આમ ગોળ ફરે તો અંગૂઠો કઈ બાજુ આવે છે? દેખાય છે? અંદર જશે, મતલબ કે સામેની બાજુ અહીંયાથી આવશે. અંદર જતી દિશામાં અંગૂઠો છે. જો તમે દર્શાવી શકો કે અંગૂઠો જે છે અંદર જતી દિશામાં થાય, તો અંદર જતી દિશા માટે અંગૂઠો તમે દર્શાવશો તો ઇન શોર્ટ પ્રવાહ જે છે ક્રોસ વડે દર્શાવવાનો. તો મતલબ કે જ્યારે રિંગ છે એ રિંગની અંદરની બાજુની વાત કરું છું, વચ્ચેના ભાગમાં, તો ચુંબકીય ક્ષેત્ર અહીંયા ક્રોસ વડે આવશે. બીજી વસ્તુ તમને યાદ છે કે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ હંમેશા બંધ ગાળા રચે, અને બંધ ગાળા રચે તો અહીંયાથી આમ અંદર ગયું પાછું આમ બહાર આવશે. તો બહારથી જયારે બહાર આવતું હોય તો એ ચુંબકીય ક્ષેત્ર શેનાથી આવશે? તો એ ડોટ થી. જો તમને અહીંયા ડોટ અને અંદર ક્રોસ થી દર્શાવેલું દેખાય છે. તો આ સિમ્પલ કોન્સેપ્ટ જે યાદ રાખજો કે જ્યારે વર્તુળાકાર લૂપ હોય તો વર્તુળાકાર લૂપની અંદર, જ્યારે વર્તુળાકાર લૂપ હોય તો વર્તુળાકાર લૂપની અંદર હંમેશા ચુંબકીય ક્ષેત્ર એ જે છે જે દિશામાં હશે તો બહાર આવતી વખતે એની કરતા વિરુદ્ધમાં. તો એક સિમ્પલ યાદ રાખો કે જ્યારે વર્તુળાકાર ગૂંચળામાં સમઘડી દિશામાં પ્રવાહ હોય, કઈ દિશામાં હશે? સમઘડી. તો ચુંબકીય ક્ષેત્ર ગૂંચળાની અંદર હશે અને જો વિષમઘડી હશે તો ગૂંચળાની બહાર હશે. બસ આટલી વસ્તુ યાદ રાખવાની છે. તો આ રિંગ માટે ચુંબકીય ક્ષેત્ર કેટલું થાય? તો કેન્દ્રની અંદર ચુંબકીય ક્ષેત્ર BC is equal to B center is equal to μ0I/2r, μ0I/2r. ધારો કે આવા n આટા છે, એક આટો છે એવું નહીં, આ બીજો, આ ત્રીજો, આ ચોથો, એવા કેટલા આટા છે? n આટા છે. તો n આટા માટે ચુંબકીય ક્ષેત્ર લખો તો આટાની સંખ્યા વડે ગુણી નાખવાનું. તો BC is equal to μ0I/n/2r. ક્લિયર? તો અહીંયા એવું કીધું છે કે ગૂંચળું વર્તુળાકાર હોય એવું જરૂરી નથી. ગૂંચળું જે છે હંમેશા કોઈ પણ સ્વરૂપમાં હોવું જોઈએ. તો એ ગમે તે આકારનું હોય તો એ પરિસ્થિતિ માટે હંમેશા ચુંબકીય ક્ષેત્ર અંદર અને બહાર બંને દિશામાં હશે, એટલે બંને પરસ્પર દિશામાં હશે. જો અંદરની બાજુએ, મતલબ ગૂંચળાની અંદરની બાજુએ ચુંબકીય ક્ષેત્ર જતું હોય અંદર, તો બહારની બાજુએ બહાર આવતું હશે. એના કરતા ઊંધું વિચારી શકાય. ગૂંચળાની અંદરના ભાગની વાત કરીએ, જો એમાં ચુંબકીય ક્ષેત્ર બહાર નીકળતું હોય તો ગૂંચળાની બહારના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર અંદર જતું હશે. મિસકન્ફ્યુઝન ના થાય, ધ્યાન રાખજો. નેક્સ્ટ પોઈન્ટમાં આપણે વાત કરીએ, ગૂંચળું જે છે અથવા તો રિંગ જે છે એ રિંગના કેન્દ્રથી કોઈક x જેટલા અંતરે, એની x ઉપર x જેટલા અંતરે ચુંબકીય ક્ષેત્ર શોધવાનું છે. બરોબર? તો આ એક રિંગ આપી દીધી છે. રિંગની અંદરથી જે એક અક્ષ છે મેં પસાર કરી છે. હવે રિંગનો સામેની બાજુ, એટલે તમને દેખાય છે કે બી અક્ષ જે છે એક છેડો તમારી જમણી બાજુ જાય છે અને એક છેડો બહાર. તો જેમાં પાછળનો ભાગ કટ થઈ ગયો, જો ડાબી બાજુએ પાછળનો ભાગ આટલો કટ થઈ ગયો. તો આનો મતલબ એવું થયું કે અક્ષ તમારી સામે છે અને પ્રવાહ જે છે એ વિષમઘડી દિશામાં પસાર થાય. તો પ્રવાહ વિષમઘડી દિશામાં પસાર થાય તો વિદ્યાર્થી મિત્રો ચુંબકીય ક્ષેત્ર કઈ રીતે દર્શાવવાનું? તો જો આકૃતિ આમ, આ વિષમઘડી દિશામાં આમ જશે. વિષમઘડી દિશામાં જુઓ તો અંગૂઠો ક્યાં આવે છે? તમારી સામે, તમારી આંખની સામે દેખાય છે. અંગૂઠો આંખની સામે, તો એનો મતલબ એવું થયું કે અહીંયા ચુંબકીય ક્ષેત્ર ડોટ વડે અને એના પર સર્કલ કરી દેવાનું. પણ એ તો વાત થઈ, એ બહારની તરફ આવ્યું હોય તો તમે સમજી ગયા. હવે મારે એક્ઝેક્ટલી એ અક્ષથી કંઈક ચોક્કસ x અંતરે શોધવાનું છે. આટાની સંખ્યા n છે. આટાની સંખ્યા જે છે કેટલી છે? n છે. તો સમીકરણ શું થાય? તો સમીકરણ μ0I/r² into n છેદમાં 2 કૌંસમાં x² વત્તા r² ની 3/2 ઘાત. b બરાબર μ0I/r² into n છેદમાં 2 કૌંસમાં x² વત્તા r² into 3/2 ઘાત. હવે તમે એમ કહેશો કે સર આ સાચું ખોટું કેમ ખબર પડે? તો ચિંતા ના કરો, મેં કેન્દ્રની વાત કરી હતી. કેન્દ્રની અંદર તમે x બરાબર શું લખી શકો? 0 લખી શકો. ચલો કેન્દ્ર માટે x બરાબર 0 લખો તો x અહીંયાથી કેન્સલ થઈ ગયો. r² અને એની 3/2 ઘાત એટલે r નો ઘન કહેવાય, કારણ કે સ્ક્વેર અને 1/2 ઘાત કેન્સલ. તો r નો ઘન ઉપર r² તો અહીંયાથી r² કેન્સલ, અહીંયા r નો ઘન એટલે ખાલી r વધશે. તો ઉપર સમીકરણ લખો μ0I/n છેદમાં 2r, જે મેં તમને આગળ રિંગના કેન્દ્ર માટે સાબિત કર્યું હતું. દેખાય છે? દેખાણું આ સમીકરણ? તો બંને સમીકરણ સરખા છે. તો આજે ઉપર મેં લખેલું સમીકરણ સાચું છે. સાબિતી તમારે જોઈતી હોય તો તમારી ટેક્સ્ટ બુક પ્રમાણે આની સાબિતી આપેલી છે, તમે જોઈ લેજો. અત્યારે હું એ સાબિતીમાં પડતો નથી, કારણ કે આપણે અત્યારે સાબિતીની કોઈ જરૂર નથી.
ઓકે, આ વસ્તુનો ખ્યાલ તમે આવી ગયો. હવે નેક્સ્ટ વાત કરીએ આપણે. જે રિંગ છે એની વાત પૂરી થઈ ગઈ, પણ સમાન ત્રિજ્યા ધરાવતી બે રિંગ એટલે ચોક્કસ સમાન અંતરે, મતલબ આર જેટલા અંતરે, જેટલું અંતર આર છે ત્રિજ્યા જેટલું, એટલા જ અંતરે હું રિંગને મૂકું છું, તો એ જે ઘટના છે ને કહેવાય હેલ્મહોલ્ટ્ઝનું ગૂંચળું. વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, ઘણી વખત પ્રશ્નમાં તમને એવું નથી કહેતા કે બે રિંગ જે છે એ આર જેટલા અંતરે ગોઠવેલી છે. સિમ્પલ એવું કીધું હોય કે હેલ્મહોલ્ટ્ઝનું ગૂંચળું છે. કોના જેવું? હેલ્મહોલ્ટ્ઝ. અને હેલ્મહોલ્ટ્ઝનું ગૂંચળું એટલે શું કે બે રિંગ, બંને રિંગની ત્રિજ્યા આર અને બંને રિંગના કેન્દ્ર એકબીજાથી આર અંતરે છે, તો આ જે ઘટના છે એને કહેવામાં આવે છે હેલ્મહોલ્ટ્ઝનું ગૂંચળું. શું કહેવામાં આવે છે? હેલ્મહોલ્ટ્ઝનું ગૂંચળું. ચલો વિદ્યાર્થી મિત્રો, તો આ હેલ્મહોલ્ટ્ઝના ગૂંચળા માટે તમારે ચુંબકીય ક્ષેત્ર કેટલું મળે છે એની ચર્ચા કરીએ. તો જોઈ શકો કે આકૃતિની અંદર, હવે બીજી વસ્તુ હું એક અહીંયા મારાથી રહી ગઈ, હું તમને પહેલા એ સમજાવી દઉં. આ જે રિંગ છે, રિંગથી ચુંબકીય ક્ષેત્ર કઈ રીતે ઉત્પન્ન થાય? તો સિમ્પલ તમે જો કે કેન્દ્રની અંદર જ્યારે તમે x0 લખો તો મેક્સિમમ ચુંબકીય ક્ષેત્ર થાય. પછી ચુંબકીય ક્ષેત્ર જે છે એ ઘટતું જાય છે, અને ઘટતું જ્યારે r/2 અંતરે છે, તો મતલબ એમ કહી શકાય કે આ જે બહિર્ગોળ ટાઈપની સપાટી છે અને પછી જે છે અંતર્ગોળ સપાટીથી, તો પહેલા બહિર્ગોળ રીતે ઘટે છે અને પછી અંતર્ગોળ રીતે, મતલબ કે અહીંયા ઘટાડો ફટાફટ થાય. કેટલા અંતર સુધી? r/2. અને r/2 પછીનું જે અંતર છે, r/2 પછીનું એટલે જે હું એ ગ્રીન કલરની લાઈનથી બતાવું, તો એ અંતરમાં જ્યારે ચુંબકીય ક્ષેત્ર છે એકદમ ધીમે ધીમે ઘટે છે. તો યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો કે ચુંબકીય ક્ષેત્રનો જે ઘટાડો છે રિંગ માટે, તો r/2 અંતરે ફટાફટ ઘટશે અને બાકીના r/2 અંતરે એકદમ ધીમે ઘટશે. તો એનો આલેખ બંને સાઈડથી આ રીતે મળશે, તમે જોઈ શકો છો. ક્લિયર? તો ચુંબકીય ક્ષેત્રની અંદર, રિંગની અંદર કઈ રીતે ઘટાડો થાય એનો આલેખ મેં તમને અહીંયા આકૃતિમાં દર્શાવેલ છે. તો r/2 અંતર માટે તમે કહી શકો છો કે r/2 અંતર માટે ફટાફટ ઘટે છે અને બાકીના r/2 અંતર માટે એનો ઘટાડો ધીમે થાય છે. તો એક સપાટી જે છે ચુંબકીય ક્ષેત્રની, એક બહિર્ગોળ ટાઈપની છે અને બીજી જે છે અંતર્ગોળ ટાઈપની છે, એ તમે જોઈ શકો. તો આ જ ઘટના મેં હેલ્મહોલ્ટ્ઝની રિંગ માટે બનાવી. તો જો હેલ્મહોલ્ટ્ઝની રિંગ માટે અહીંયાથી ચુંબકીય ક્ષેત્ર આમ ઘટ્યું પેલા માટે, બીજા માટે અહીંયાથી આમ ઘટ્યું. ક્લિયર? પણ જ્યારે બીજા માટે ઘટે છે, અહીંયાથી જો આ એક બાજુથી ઘટ્યું, આ બીજી બાજુથી ઘટ્યું. હવે જ્યારે બીજામાં ઘટે છે, અહીંયાથી ઘટતું જાય, તો ઇન શોર્ટ બંનેના ચુંબકીય ક્ષેત્રનો સરવાળો થવાનો છે. તો બંનેના ચુંબકીય ક્ષેત્રમાં સરવાળો થાય તો એ પરિસ્થિતિમાં આટલો જે વચ્ચેનો ભાગ છે એ દરેક સંજોગોમાં ચુંબકીય ક્ષેત્ર મેક્સિમમ અને અચળ રહે છે. આ જે વચ્ચેનો ભાગ છે એમાં ચુંબકીય ક્ષેત્ર કેવું હશે? મેક્સિમમ અને અચળ રહે છે. તો એ કઈ રીતે? તો એની ગણતરી આપણે જોઈએ. તો ગણતરી માટે તમને કીધું કે બે ગૂંચળાનું પરિણામી ચુંબકીય ક્ષેત્ર કેટલું થાય? તો 2 × μ0 IR². કારણ કે એકનું તમને ખબર છે μ0 IR² છેદમાં n અપોન 2x² + r² ની એની 3/2 ઘાત. બે ગૂંચળા છે તો ટોટલ સરવાળો કેટલો થશે? તો ટોટલ સરવાળો તમારો અહીંયા આપી દીધો છે કે 2 × μ0 IR² × n છેદમાં 2x² + r² એની 3/2 ઘાત. 2x² + r² એની 3/2 ઘાત. અને હવે આપણે કિંમત કોની મૂકશું? તો મેં તમને કીધું કે ચુંબકીય ક્ષેત્ર x બરાબર r/2 અંતરે, અંતરે તમારું ચુંબકીય ક્ષેત્ર જે છે એ કેટલું થાય કે એકદમ ફટાફટ ઘટે ને પછી ધીમે ઘટે. તો આપણે x ની કિંમત r/2 લખી નાખો. તો જુઓ નીચે μ0 IR² n અને બે ઉપર હતા એ તો મેં કેન્સલ કરી દીધા, તમે જોઈ શકો છો. અહીંયા જો 2 છે એ 2 ને મેં કેન્સલ કરી દીધા. r/2 ની કિંમત લખો તો r²/4 થયો અને નીચે અહીંયા તો r² છે, લસા લેશો એટલે કેટલો થશે? 5r²/4. ચલો 5 નું પેલા તો વર્ગમૂળ કાઢો એટલે √5 થયું. 5 નું વર્ગમૂળ કાઢો એટલે √5 અને √5 ની 3 ઘાત, તો √5 × √5. તો તમે જોઈ શકો √5 × √5 એટલે 5 √5 થયું. તો જો નીચે લખ્યું 5√5. હવે 4 નું વર્ગમૂળ 2 થશે અને 2 નો ઘન 8 થશે, પણ છેદના છેદમાં છે તો અંશમાં જશે. તો જો અંશમાં મેં લખી નાખ્યું 8 અને નીચે આવશે 5√5. તો 8/5√5 μ0 IR² n / r નો ઘન સ્ક્વેર અને ઘન કેન્સલ એટલે 1 ઘાત વધશે. તો આપણે અહીંયા લખી શકીએ 8/5√5 μ0 I × n છેદમાં r ની 1 ઘાત. અહીંયા r નો સ્ક્વેર લખ્યો છે, કેન્સલ કરી નાખો અને માત્ર આવશે r ની 1 ઘાત. આ તમારું બે ગૂંચળા વડે ચુંબકીય ક્ષેત્ર મળે અને જે અચળ છે ને જે મેક્સિમમ તમને આટલું મળશે. યાદ રાખજો, આટલું મેક્સિમમ ચુંબકીય ક્ષેત્ર મળશે. તો હેલ્મહોલ્ટ્ઝના ગૂંચળા વડે
ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર કેટલું? બરોબર, વચ્ચેના ભાગમાં બધી જ જગ્યાએ આટલું જ હશે ને એ કેટલું? તો 8/5√5, 8/5√5 μ0 IN/r. આ ખાસ ધ્યાન રાખજો, તમારે નીટની પરીક્ષામાં આવા ટાઈપના ક્વેશ્ચન પૂછાઈ શકવાની સંભાવના બહુ જ વધારે છે. નેક્સ્ટ, વર્તુળાકાર ચાપના કારણે ચુંબકીય ક્ષેત્ર શોધવાનું છે. હવે તમને અહીંયા એક વર્તુળાકાર ચાપ આપી દીધી છે આ રીતે. આ ખૂણો થીટા છે, આ બાજુનો ભાગ છે ને એ હું તમને સિમ્પલ માની લો કે ડોટેડ લાઈન થી જ દર્શાવી દઉં. તમારો ચાપ ખાલી ઉપર જે છે ને એટલી જ છે, આટલી ચાપ છે, આટલી ચાપ છે, અને બાકીનું તો આ ખાલી ત્રિજ્યા તમને દર્શાવવા માટે આપેલી છે. બાકીની આ જે ત્રિજ્યા છે એ ત્રિજ્યા ખાલી સિમ્પલ દર્શાવવા માટે આપેલી, જેનો ઉપયોગ આપણે અત્યારે કરવાનો નથી. તો આ ચાપ વડે તમારે ચુંબકીય ક્ષેત્ર શોધવાનું છે. તો ચુંબકીય ક્ષેત્ર શોધવા માટેનું સમીકરણ ચાપ માટેનું એ આપી દીધું છે μ0 I θ, μ0 I θ છેદમાં 4πr, μ0 I θ છેદમાં 4πr. થીટા એટલે તમને અહીંયા ચોક્કસ કિંમત આપેલી નથી, જેમ જેમ થીટા બદલાશે એમ કિંમત મૂકો. હવે ધારો કે હું તમને એમ કહું એક વર્તુળની વાત કરીએ તો વર્તુળ માટે થીટા 2π નો થશે. ચલો 2π કિંમત મૂકો તો μ0 I 2π છેદમાં 4πr, 2π કેન્સલ તો μ0 I/2r થયો. મેં તમને રિંગ માટે કીધું હતું કે રિંગ માટે ચુંબકીય ક્ષેત્ર μ0 I/2r થશે. ચલો હવે નેક્સ્ટ, ધારો કે 90 ના ખૂણા માટે લઈએ તો 90 ના ખૂણો એટલે π/2 કહેવાય. તો μ0/4π I × θ/r, થીટાની જગ્યાએ તમે લખી નાખો π/2. તો અહીંયા તમે જો π કેન્સલ અને 2 છેદમાં આવશે તો 4 દુ 8, μ0/8r. ધારો કે 60 નો ખૂણો લઈ લો છો તો 60 નો ખૂણો એટલે π/3 કહેવાય. તો મૂકો કિંમત π/3 છેદમાં 4πr, તો π કેન્સલ, 4 તરી 12, તો μ0 I છેદમાં 12r. આ રીતે કોઈ પણ ગણતરી તમે દર્શાવી શકો છો. હવે નેક્સ્ટ જે ટોપિક છે એ થોડોક કોમ્પ્લિકેટેડ છે તમારા માટે, કારણ કે આવા સમ તમે ક્યારે જાતે સોલ્વ કરેલા નથી, પણ આ ટાઈપના ક્વેશ્ચન તમને મેક્સિમમ કોમ્પ્લિકેશન લેવલ પર પૂછાઈ શકે. તો એ સમજો. તમને કીધું કે ત્રિપરિમાણમાં આકૃતિમાં દર્શાવેલ સંરચના માટે, ત્રિપરિમાણમાં આકૃતિમાં દર્શાવેલ સંરચના માટે તમારે પરિણામી ચુંબકીય ક્ષેત્ર શોધવાનું. હવે સમજો, હું છે ને આ લાઈન મેં આકૃતિ બનાવીને XYZ તો તમને ખબર જ છે કે આ XYZ તમને અહીંયા આપી દીધા છે. આ X અક્ષ, આ Y અને આ Z અક્ષ આપી દીધી છે. હવે મારે શોધવાનું છે ચુંબકીય ક્ષેત્ર આ તાર માટે, એટલે અનંત લંબાઈનો તાર છે એને હું ગ્રીન કલરની લાઈન થી બતાવું છું. અનંત લંબાઈનો તાર અહીંયાથી આવ્યો, પછી અહીંયા પૂરો. હવે અહીંયા 90 ની એક ચાપ બનાવે છે, આ જે ચાપ બનાવે 90 ની, પછી પાછો એક પરિમિત ટુકડો અહીંયાથી આટલો, આ જે ટુકડો છે પરિમિત ટુકડો જે છે અને એ r અંતરે છે, અને ફરીથી પાછો એક અનંત લંબાઈનો આ ટુકડો અહીંયાથી આમ છે. ક્લિયર? તો આટલો ટુકડો જે છે એક છેડો અનંત અને બીજો છેડો ફિક્સ અંતરે. તો ફિક્સ અંતર એટલે સેમી સર્કલ વાયર કહેવાય, સેમી ઇન્ફાઇનાઇટ વાયર કહેવાય. તો અર્ધ અનંત તારનું સૂત્ર મેં શું લખાયું હતું? તો અર્ધ અનંત તાર માટે આપણે એવું લખ્યું હતું μ0 I છેદમાં 4πr, μ0 I છેદમાં 4πr. ચલો એ તો તમને મળી ગયો. હવે નેક્સ્ટ વિદ્યાર્થી મિત્રો એની દિશા શોધવાની છે. પ્રવાહ કઈ દિશામાં જાય છે? X દિશામાં જાય છે. ચુંબકીય ક્ષેત્ર તમારે કેન્દ્ર માટે શોધવાનું. તો કેન્દ્ર માટે ચુંબકીય ક્ષેત્ર તમે શોધશો તો જો આંગળીઓ આમ વીંટાળો, આમ સીધું X માં, અહીંયાથી આમ કેન્દ્ર આગળ વીંટાળો તો આંગળીઓ સીધી બહાર આવી. તો એ બાર કોને આવે છે? X અને Y સમતલ ને બાર. તો X અને Y સમતલ ને લંબ રૂપે કોણ હોય? Z સમતલ હોય. Z સમતલ માટે શું લખાય? K કેપ. તો જો અહીંયા પહેલામાં પેલું કોના વડે છે? O1A વડે. તો 4 ચુંબકીય ક્ષેત્ર થશે. એક તો B સદિશ બરાબર BO1A, બીજું BAB, અને ત્રીજું છે BBC, અને ચોથું છે BCO2, કારણ કે જે ત્રીજો ભાગ છે એ ચોથો ભાગ O2 નો છે. તો આ 4 ટુકડાનો સરવાળો કરવાનો છે. તો પહેલી વાત કરીએ આ જે ટુકડો છે એના માટે, અને એ ટુકડા માટે શું થઈ શકે? તો μ0 I/4πr, અને કઈ દિશામાં છે? તો K કેપ. તો K કેપ લખી નાખ્યું. ચલો હવે 90 નો ખૂણો છે, તો 90 ના ખૂણા માટે મેં હમણાં સૂત્ર શું કીધું? તો μ0 I/8r, μ0 I/8r. પણ એ ટુકડાનું કેન્દ્રમાં તમે શોધશો તો એ કઈ દિશા આવે? તો માની લો કે આ વર્તુળ છે, વર્તુળની દિશા અહીંયાથી આમ, અને કેન્દ્ર માટે અંગૂઠો બહાર રાખો તો એ પણ K દિશામાં આવશે. તો એના માટે પણ તમે લખી શકો છો K કેપ. તો લખ્યું μ0 I/4πr K કેપ વત્તા μ0 I/8r K કેપ. ચલો બે ના ચુંબકીય ક્ષેત્ર મળી ગયા. હવે ત્રીજો BC ટુકડો છે. BC ટુકડો કઈ દિશામાં છે? પેલા વિચારો, કઈ દિશામાં છે? X અને Z માં. દેખાય છે તમને? આ બાજુની અક્ષ જે છે હું તમને પીળા કલરની લાઈન થી બતાવું. આ બાજુની અક્ષ તમારી X અને આ બાજુની અક્ષ જે છે એ Z.
તો બે અક્ષ જે છે એ સમતલ આખું થયું, એ સમતલ તમારું XZ થયું, અને XZ સમતલમાં વાયર હોય, આ રીતે માની લો કે XZ સમતલમાં વાયર અંગૂઠો તમને દર્શાવું છું, દેખાય છે આ અંગૂઠો, તો એને આમ વાળો તો એને જે લંબ રૂપે જાય તો એ કયું આવશે? જે કેપ નું મતલબ કે વાય દિશાનું સમતલ આવશે. ઓકે, નેક્સ્ટ પરિમિત લંબાઈનો વાયર છે. તો પરિમિત લંબાઈના વાયર માટે હું આકૃતિને અલગથી અહીંયાથી બતાવી દઉં. આ રીતે બે બાજુથી અંતર સરખું છે, અહીંયાથી અંતર R, અહીંયાથી અંતર R, આ વચ્ચેનું લંબ અંતર, આપણે લંબ અંતરની ચર્ચા કરવી પડે. તો લંબ અંતર કઈ રીતે શોધાય? તો આ R, તો આ તમને ઓબ્વિયસલી મળશે R/√2. કેટલો મળશે? R/√2. તમે ગણતરી કરશો મેથેમેટિકલી એટલે તમને ખબર પડી જાય. તો વચ્ચેનું અંતર તમને કેટલું મળશે? R/√2. આ ખૂણો 45 નો, આ ખૂણો 45 નો, તો બે ખૂણા 45 ના આવશે. તો લખો μ0I/4π, μ0I/4π, લંબ અંતર R/√2. તો દેખાય જો અહીંયા લંબ અંતર R/√2. કૌંસમાં પહેલી કિંમત cos 45 + cos 45 એટલે 1/√2 + 1/√2. તો લખ્યું બે 1/√2. તો ગણતરી કરો, અહીંયા એની ગણતરી હું અહીંયા દર્શાવી દઉં. તો ગણતરીમાં કંઈક આ રીતે આવશે, લાલ કલરની પેનથી લખી દઈએ. તો μ0I/4π 2/√2 અને અહીંયા આવશે 2√2, કારણ કે 1 + 1 એટલે 2 અને 2 ના છેદમાં √2 એટલે કે ખાલી √2 લખી દો, અને આ √2 ઉપર જશે એટલે 2 થયા, 2 અને આ 4 એટલે અહીંયા આવશે 2. તો જવાબમાં તમે લખશો તો જવાબ માત્ર ને માત્ર મળશે μ0I/2πr, μ0I/2πr જે કેપ. હવે આ લાસ્ટ ટુકડો વધ્યો, છેલ્લો ટુકડો, એ કેવો છે? અર્ધઅનંત છે. તો અર્ધઅનંત માટે સૂત્ર શું થાય? μ0I/4πr. ચલો એ તો તમને ખબર છે, પણ એ ટુકડાની દિશા કઈ બાજુ છે? વાયમાં છે. તો વાયમાં છે અને તમારે શોધવાનું છે કઈ બાજુ? કેન્દ્રની અંદર. વાય જે છે તો વાયની અંદર તમે ટુકડાને લઈ જાઓ છો અને ટુકડાને વાયમાંથી તમે કેન્દ્રની બાજુ શોધો છો. તો કેન્દ્રની બાજુએ શોધશો તો એ ટુકડાની દિશા કઈ બાજુ જશે? અહીંયાથી આમ, બરોબર. તો એ દિશા કઈ ઘટકમાં થશે? તો ઋણ વાય અક્ષની અંદર, ઋણ જે છે ઝેડ અક્ષમાં થશે. તો એની દિશા તમે ગણી શકો. તો અહીંયા ઋણ ઝેડ, તો અહીંયા મારી મિસ્ટેક છે, તો એની દિશા તમે અહીંયા ચેન્જ કરી અને લખી શકો છો -k કેપ. ક્લિયર? જે વાયરનો ટુકડો જે છે એ તમારો વાય અક્ષમાં છે, અને વાય અક્ષના ટુકડા માટે ચુંબકીય ક્ષેત્ર કેન્દ્રમાં માપશો તો કેન્દ્રની અંદર કઈ જશે? ઝેડ દિશાની અંદર જશે. તો એની ગણતરી તમે કરી શકો છો -z માં. તો આગળ જે કેન્સલ થતું એ કરી અને ટોટલ સરવાળો કરી દો તો સમતુલ્ય જવાબ તમને મળી શકે છે. હવે નેક્સ્ટ ક્વેશ્ચન આપણે જોઈએ આજના લેક્ચર માટે. આ એક છેલ્લો ક્વેશ્ચન જોઈએ અને પછી આપણે નેક્સ્ટ લેક્ચરમાં કન્ટિન્યુ કરશું. તો અહીંયા તમને એવું કીધું છે કે બે અલગ અલગ ત્રિજ્યા, મતલબ કે એક A ત્રિજ્યા અને બીજી B ત્રિજ્યાની એક રીંગો આપેલી છે. તમને આખો સંપૂર્ણ એક ત્રિજ્યાની એક રીંગ નથી આપી. આમાં શું કર્યું છે કે 3/4 ભાગ છે ને એ સરખો છે, બરોબર. મતલબ કે આ 3/4 નો ભાગ સરખો, અને જે ચોથો ભાગ છે ને હું થોડોક તમને અહીંયા ગ્રીન લાઈન થી બતાવી દઉં. આ રીતનું છે, બરોબર. હવે ધારો કે હું આ લાઈન ને આમ ભૂસી નાખું છું આટલું, તો અહીંયાથી આ રીતનું આકૃતિ તમને મળશે, આ રીતની આકૃતિ, બરોબર. એ આકૃતિ માટે તમારે પરિણામી ચુંબકીય ક્ષેત્ર શોધવાનું છે. ક્લિયર? તો પરિણામી ચુંબકીય ક્ષેત્ર માટે આપણી પાસે બે ટુકડા છે, એક તો B1 અને બીજું છે B2. તો સમગ્ર ચુંબકીય ક્ષેત્ર તો એક જ દિશામાં આવશે, કારણ કે પ્રવાહ જે છે કઈ દિશામાં હોય? સમઘડી દિશામાં. તો સમઘડી દિશા એટલે તમારી કઈ રીતે થશે? આમ થશે. આકૃતિમાં તમે આ રીતે બનાવો સમઘડી દિશામાં, બરોબર. તો સમઘડી દિશામાં અંગૂઠો ક્યાં જાય છે? બરોબર, અંદર તરફની દિશામાં જાય અંગૂઠો. જે સમતલ છે સમતલને અંદર તરફની દિશામાં અંગૂઠો જશે. તો અંદર તરફની દિશામાં અંગૂઠો જાય તો એ ચુંબકીય ક્ષેત્ર જે છે એ શેના વડે દર્શાવશું? આપણે ચોકડી વડે. તો એની તો આપણે અત્યારે કોઈ ચર્ચા નથી કરતા, સિમ્પલ આપણે વાત કરીએ. B સદિશ બરાબર B1 + B2. તો μ0I/4πr1, પેલી ત્રિજ્યા આપણે શું લખીએ? R1, અને ખૂણો કેટલાનો બને? તો 3π/2. μ0I/4πr2, અને બીજી વખત ખૂણો કેટલાનો છે? તો આ ખૂણો π/2 નો થશે. ચલો મૂકી દો કિંમત. μ0I/4πa, કારણ કે પેલી ત્રિજ્યા એ છે 3π/2, અને μ0I/4πr2, R2 ની જગ્યાએ હું અહીંયા લખી શકું છું B × π/2. ચલો પાઈ અહીંયાથી એક વખત કેન્સલ, પાઈ અહીંયાથી એક વખત કેન્સલ. તો ઉપર 3 μ0I/8 અને μ0I/8b, અને બેનો સરવાળો કરો તો μ0I/8 કોમન, તો 3/a અને +1/b. તો અહીંયા સુધીના લેક્ચરમાં વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો, જાતે અમુક ક્વેશ્ચન સોલ્વ કરવાનું ટ્રીક ટ્રાય કરજો. અહીંયા સુધી રાખીએ. વિશ યુ ઓલ ધ બેસ્ટ. જય હિન્દ, જય ભારત. આખી દુનિયા જ્યારે ઓનલાઈન થઈ રહી છે,
નવી ટેકનોલોજી નવી લાઈફસ્ટાઈલ સાથે સંલગ્ન થઈ રહી છે અને વર્ક ફ્રોમ હોમ જ્યારે નોર્મલ બની રહ્યું છે ત્યારે સ્ટડી ફ્રોમ હોમ શું એક સારો આઈડિયા નથી? લર્ન લિબર્ટીની નવી એપ ગુજરાતની સૌથી પ્રતિષ્ઠિત વિશ્વસનીય કોચ અને માર્ગદર્શક લિબર્ટી કરિયર એકેડમી દ્વારા પ્રસ્તુત છે લર્ન એપ. લર્ન એપ આપને ઘરે બેઠા કોચિંગ ક્લાસમાં મળતું શિક્ષણ પૂરું પાડે છે અને આ એપ ખાસ કરીને ધોરણ 9 થી 12 ગુજરાતી અને ઇંગ્લિશ મીડિયમ તથા નીટ, જેઈઈ મેઇન અને ગુજસેટ જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે બનાવવામાં આવી છે. ઓનલાઈન કોર્સમાં જોડાવા માટે ગૂગલ પ્લે સ્ટોરમાંથી લર્ન એપ ડાઉનલોડ કર્યા બાદ સૌપ્રથમ રજીસ્ટર કરવું, જેમાં તમારું ફૂલ નેમ, ઈમેલ આઈડી, મોબાઈલ નંબર તથા તમારો પાસવર્ડ સેટ કરવો. હવે આપને મોબાઈલ પર SMS દ્વારા OTP મળશે તથા ઈમેલ આઈડી પર આવેલ કન્ફર્મેશન લિંકમાંથી તમારું અકાઉન્ટ વેરીફાઈ કરાવવું. ત્યારબાદ એપ્લિકેશનમાં તમારા ઈમેલ આઈડી તથા પાસવર્ડથી લોગિન કરવાનું રહેશે. લોગિન થયા પછી હોમ પેજમાં સૌપ્રથમ આપનું ધોરણ સિલેક્ટ કરો. તેમાં સિલેક્ટ કરવાથી આપને બેચની વિગતો ઉપરાંત ક્લાસીસ, ટેસ્ટ્સ, સ્ટડી મટીરિયલ તથા બીજી વિશેષ માહિતી જોવા મળશે. એક વખત આ પ્રક્રિયા પૂરી થયા પછી બાય નાવ બટન ક્લિક કરીને આપેલ પેમેન્ટ ઓપ્શન્સમાંથી કોઈ પણ ઓપ્શન જેવા કે ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ અથવા ગૂગલ પે સિલેક્ટ કરીને તરત જ એનરોલ કરી શકો છો. હવે આપની નક્કી કરેલી બેચ ખુલશે. નમસ્તે વિદ્યાર્થી મિત્રો. અને અનુકૂળતા પ્રમાણે આપ નિષ્ણાંત શિક્ષકો દ્વારા સમજાવવામાં આવેલ લેક્ચર સેશન્સ જોઈ શકો છો. આ લેક્ચરને વધુ સમજવા માટે PDF મટીરિયલ્સ ડાઉનલોડ કરી શકશો. એક વખત વિષય સમજી લીધા પછી ચેપ્ટર વાઇઝ ક્વિઝ આપીને પોતાની વિષય સમજ ચકાસી શકો છો. અને જો ક્યાંક આપને કોઈ સમસ્યાનો ઉકેલ ના મળે તો ચિંતા ના કરશો. અમારા ઇન્ટરેક્ટિવ લાઈવ ડાઉટ સોલ્વિંગ સેશન્સમાં લાઈવ ચેટ બોક્સ દ્વારા તમારી મૂંઝવણ તરત દૂર કરી શકો છો. તો હવે લિબર્ટીની નવી લર્ન એપ ડાઉનલોડ કરીને આપ ક્યાંય પણ અને આપના અનુકૂળ સમયે અભ્યાસ કરી શકો છો.